વહાલા મિત્રો, આપણું સાચું ઘર કયું છે? પૃથ્વી પર કે સ્વર્ગમાં? જો આપણું સાચું ઘર સ્વર્ગમાં છે તો અત્યારે જ્યારે આપણે પૃથ્વી પર જીવી રહ્યા છીએ ત્યારે આપણું જીવન ઈશ્વરને પસંદ પડે તેવું હોવું જોઈએ. શું તમારા જીવનથી ઈશ્વર ખુશ થાય? આ પ્રશ્ન પર વિચાર કરજો. आज सवारे साध सुनी तू महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મારા વહાલા મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. સ્તવન કાર્યક્રમ તમારા અને ઈશ્વર વચ્ચેના સંબંધની એક કડી છે. આજે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે ઈશ્વરની ભેટ છે. આપણી પાસે જીવન જીવવાની કોઈ ક્ષમતા નથી. જો ઈશ્વર આપણા પર ધ્યાન ન કરે તો આપણું અસ્તિત્વ ટકી શકે નહીં. આપણે જે શ્વાસ લઈએ છીએ તે પણ ઈશ્વરની કૃપા જ છે. તો શું આપણે આવા ઈશ્વર વિશે જાણવું ન જોઈએ? કદાચ તમારામાંથી કેટલાક કહેશે કે આપણે ચોક્કસ જાણવું જોઈએ અને કેટલાક કહેશે કે આપણે કોઈ પણ જ્ઞાન વિના જીવન જીવી રહ્યા છીએ. પણ વહાલા દર્શક મિત્રો, હું તમને કહી દઉં કે એક દિવસ ઈશ્વર દરેક વ્યક્તિનો ન્યાય કરશે. એટલે કે તેઓ આપણી પાસેથી હિસાબ લેશે. આ પૃથ્વી પર આપણે કેવું જીવન જીવીએ છીએ તે નક્કી કરે છે કે આ જીવન પછી આપણે અનંતકાલિક સુખ માટે નિર્ધારિત છીએ કે અનંતકાલિક દુઃખ માટે. તેના સંદર્ભમાં આપણે બાઇબલના 2 કોરિન્થીના 5મા અધ્યાયમાંથી જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો સમજીશું. આજે આપણે કોરિન્થીયોનો 2 પત્ર તેનો 5મો અધ્યાય તેની 1 થી 13 કલમોનો અભ્યાસ કરીશું. વાલા મિત્ર, સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે તમે નિયમિત રીતે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરો છો તે માટે હું તમારો આભાર માનું છું. મારી જેમ તમને પણ આનંદ હશે જ કે આજે આપણે બાઇબલના નવા કરારના વિભાગમાંથી કરંથવાસીઓને પ્રેષિત પાઉલે લખેલા 2 પત્રના 5મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરવાના છીએ. કૃપા કરીને તમારા પુસ્તકમાં કરંથવાસીઓને પ્રેષિત પાઉલે લખેલા 2 પત્રના 5મા અધ્યાયની 1લી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે કે આપણને ખબર છે કે આ મંડપ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જશે, પણ સ્વર્ગમાં ઈશ્વરનું ઘર છે જેમાં આપણે રહેવાનું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે અને તે સદાકાળ ટકનારું છે. પ્રેષિત પાઉલ અહીં જે શબ્દો લખે છે એ તમે જરા ધ્યાનમાં લો મિત્ર. આપણને ખબર છે. પાઉલ અહીંયા એવું નથી કહેતો કે આપણને આશા છે અથવા તો આપણે એવું ધારીએ છીએ અથવા તો આપણે એવું માનીએ છીએ. ના 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 ના. પાઉલ તો કહે છે કે આપણને ખબર છે કે આ મંડપ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જશે, પણ સ્વર્ગમાં ઈશ્વરનું ઘર છે, એમાં આપણે રહેવાનું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે અને તે સદાકાળ ટકનારું છે. પાઉલ કહે છે કે આપણને આ હકીકતની ખબર છે. પાઉલ આ હકીકત જાણે છે કારણ કે ઈશ્વરના આત્માએ એ હકીકતની વાસ્તવિકતાની તેને ખાતરી કરાવી છે. ઈશ્વર આપણને સદાકાળ ટકનારું નવું શરીર, નવું ઘર, નવો મંડપ આપવાના છે. મિત્ર, આપણે એટલે જ એ સમજી લેવાની જરૂર છે કે આપણા વ્યક્તિત્વમાં આપણા બાહ્ય મનુષ્યત્વનો અને આપણા આંતરિક મનુષ્યત્વનો સમાવેશ થાય છે. પાઉલે આ અગાઉના અધ્યાયમાં તેના વિશે વાત કરી હતી
આપણું બાહ્ય મનુષ્યત્વ જીર્ણ થતું જાય છે, પરંતુ આપણું આંતરિક મનુષ્યત્વ રોજ બરોજ નવું થતું જાય છે, નવચેતના પામતું જાય છે. એટલે મૃત્યુ સમયે માણસનું શરીર કાં તો દફનાવી દેવામાં આવે છે કે બાળી મૂકવામાં આવે છે, પરંતુ એ માણસ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને મૃત્યુ પામ્યો હોય તો તેનું વ્યક્તિત્વ અથવા એ પોતે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પહોંચી જાય છે. બીજી કલમ જુઓ, શું કહે છે અહીંયા? હવે એ સ્વર્ગીય ઘરમાં રહેવાની તીવ્ર ઈચ્છા રાખતા આ તંબુમાં રહ્યા આપણે નિશાસા નાખીએ છીએ. સ્વર્ગમાંના એ ઘરરૂપી વસ્ત્રને ધારણ કરવાથી આપણે શરીર વગરના નગ્ન નથી. આપણે શરીર વગરના નગ્ન નથી, પણ આ શરીરમાં આપણે નિશાસા નાખીએ છીએ. નિશાસા નાખ્યા વગર છૂટકો નથી. ખેર, ત્રીજી કલમ જોઈએ. ત્રીજી કલમમાં શું કહે છે? સ્વર્ગમાંના એ ઘરરૂપી વસ્ત્રને ધારણ કરવાથી આપણે શરીર વગરના નગ્ન નથી. આ પૃથ્વી પરના તંબુમાં રહેતા દુઃખોથી દબાઈ ગયા હોય તેમ આપણે નિશાસા નાખીએ છીએ. આ બહુ જ રસપ્રદ બાબત છે મિત્ર. એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકને આ દુનિયામાંથી બહાર લાવી લેશે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા ઉપર આકાશમાં ઊંચકાઈ જઈશું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે આપણે ઊભા રહીશું. એ કેટલો બધો અદ્ભુત અનુભવ હશે આપણા માટે. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પોતાના ન્યાયીપણાના, પવિત્રતાના, પુનિત પાવનપણાના વસ્ત્રો પહેરાવવામાં આવશે. આપણે નગ્ન નહીં હોઈએ. પવિત્રતાના સંદર્ભમાં, ન્યાયપણાના સંદર્ભમાં આપણે નગ્ન નહીં હોઈએ. જો કે મૃત્યુમાંથી સજીવન થયેલા દરેક માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાના વસ્ત્રો પહેરાવવામાં નહીં આવે. મૃત્યુમાંથી તો બધાને, દરેક માણસને સજીવન કરવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પાપો માટે બલિદાન કરવામાં આવ્યા અને આપણને ન્યાયી ઠરાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યા મૃત્યુમાંથી. આ સત્ય ઉપર વિશ્વાસ કરી એનો સ્વીકાર કરનાર વ્યક્તિઓને જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાના, પુનિત પાવનપણાના, પવિત્રતાના વસ્ત્રો પહેરાવવામાં આવશે. બાકીના બીજા બધા તો નગ્ન રહેશે, કારણ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું સ્વીકારતા નથી. એવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા નથી, પણ બહિષ્કાર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરણે આવતા નથી. સજીવન તો બધા જ થશે, પાપી અને ન્યાયી, પાપી અને પુનિત પાવન, પાપી અને પવિત્ર બંને, ન્યાયી અને અન્યાયી બંને. એક જ ન્યાયનો દિવસ આ બતાવતું નથી મિત્ર. આ જે વિધાન છે ને એ એક જ ન્યાયનો દિવસ નથી બતાવતું. બાઇબલ પ્રમાણે તો ન્યાય ચુકાદાનો દિવસ એક જ નથી. પહેલી બાબત તો એ છે કે ક્રુસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાને શિરે ન્યાય ચુકાદો વહોરી લીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ ન્યાય ચુકાદો પોતાને શિરે લીધો, તેથી તે કહી શક્યા યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 24મી કલમમાં કે હું તમને સાચે જ કહું છું, હું તમને સાચે જ કહું છું, જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોડાશે નહીં, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. હવે બીજો જે ન્યાય ચુકાદો છે એ સ્વનો, વ્યક્તિનો પોતાનો ન્યાય ચુકાદો છે. કરંથવાસીને લખેલા પહેલા પત્રના 11મા અધ્યાયની તમે 31મી કલમ જુઓ. 11મા અધ્યાયની 31મી કલમ. તો ત્યાં શું કહ્યું છે? જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ તો આપણે ઈશ્વરના કોપ નીચે આવીશું નહીં. એ પછી જે ત્રીજો ન્યાય ચુકાદો છે એ તમે જુઓ તો માર્ગ ભ્રષ્ટ થયેલા વિશ્વાસીને ફરી સાચા માર્ગે વાળવા ઈશ્વર શિક્ષા કરે છે, શિસ્તબદ્ધ કરે છે. એ પ્રકારનો ન્યાય ચુકાદો હિબ્રુ લોકોને લખેલો પત્ર છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ 12મો અધ્યાય ને એની 6ઠ્ઠી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તિરસ્કાર ન કર. મારા પુત્ર, મારી દીકરી, મારા દીકરા, તું પ્રભુની શિક્ષાનો તિરસ્કાર ના કર અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ના થા, કારણ કે પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે અને જેને તે પુત્ર કે પુત્રી તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે. એ પછી તમે જુઓ મિત્ર, તો આ અધ્યાયમાં આપણે પાછળથી જોઈશું એ પ્રમાણે વિશ્વાસીઓના કૃત્યોનો ન્યાય કરવામાં આવશે. 5મો ન્યાય ચુકાદો એ ઇઝરાયેલી પ્રજાનો ન્યાય ચુકાદો, 6ઠ્ઠો ન્યાય ચુકાદો એ બિન યહૂદી પ્રજાઓનો ન્યાય અને 7મો ન્યાય ચુકાદો એ પતિત થયેલા દેવદૂતોનો ન્યાય. છેલ્લે 8મો ન્યાય ચુકાદો તમે જુઓ તો મહાન શ્વેત રાજ્યસન ઉપરથી ન્યાય તોડવામાં આવશે. ઈશ્વરનો બહિષ્કાર કરનાર બધા જ લોકોને ત્યાં ખડા કરવામાં આવશે મિત્ર. એ લોકો નગ્ન દેખાશે. એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાના વસ્ત્રો પહેરાવવામાં નહીં આવે. એ લોકોનો ન્યાય એમના કૃત્યો પ્રમાણે તોડવામાં આવશે. એઓને એવું કશું જ જોઈતું હતું. વારું, હવે આપણે આગળ 4થી કલમ જોઈએ. કરંથવાસીને લખેલો બીજો પત્ર 5મો અધ્યાય 4થી કલમ જુઓ. અહીંયા શું લખ્યું છે? આ પૃથ્વી પરના તંબુમાં રહેતા દુઃખથી દબાઈ ગયા હોય તેમ આપણે નિશાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માંગીએ છીએ એમ નથી, પણ સ્વર્ગીય શરીર આપણા પર ઉડાડવામાં આવે તેવી આશા રાખીએ છીએ, જેથી જે નાશવંત છે તે જીવનમાં ગ્રત થઈ જાય. પવિત્ર આત્માના સેવા કાર્યમાં મિત્ર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે.
ઈશ્વરે અહીં પૃથ્વી પર આપણા નિર્બળ અને જીર્ણ થતા શરીરોમાં આપણને પવિત્ર આત્મા આપેલો છે. પવિત્ર આત્મા એ તો જે આશીર્વાદો આપણને મળવાના છે તેના બહાના ખત સમાન છે. પવિત્ર આત્મા આપણે માટે જાણે બહાનાની રકમ સમાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને તેમના પવિત્ર લોહીથી ખરીદ્યા છે અને વિશ્વાસીમાં આંતર નિવાસ કરનાર પવિત્ર આત્મા એ બહાનાની રકમ સમાન છે. એક દિવસ આપણે આપણા આ જૂના શરીરોમાંથી નીકળીને આકાશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા ઉપર ઊંચકાઈ જઈશું. મિત્ર, આપણા માટે કેટલું ભવ્ય ભાવિ રાહ જોઈ રહ્યું છે. આગળ પ્રેષિત પાઉલ 6ઠી કલમમાં કહે છે, જેથી અમે હંમેશા હિંમતવાન છીએ. અમે જાણીએ છીએ જ્યાં સુધી અમે આ શરીર રૂપી ઘરમાં છીએ ત્યાં સુધી અમે પ્રભુના ઘરથી દૂર છીએ. આપણે જાણે કે આપણા શરીરના ઘરમાં છીએ. મિત્ર, આપણે માટે શરીર એક ઘર સમાન છે. મને મારું શરીર ગમે છે. હું બાલ્યાવસ્થામાં ચાલતા શીખતો હતો ત્યારે પથારીમાંથી ભોંય પર નીચે પડી ગયો હતો. એ વખતે મને પડેલા ઘાનું ચિહ્ન હજી મારા શરીર પર છે, પણ વર્ષો વીતતા ગયા અને મને મારું શરીર માફક આવી ગયું. હું જાણે મારા શરીરના ઘરમાં જ ના રહેતો હોઉં એવું મને લાગે છે. જો કે જ્યાં સુધી હું મારા શરીરરૂપી ઘરમાં વસું છું ત્યાં સુધી હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષાત હાજરીથી દૂર છું. પ્રેષિત પાઉલ હવે 7મી કલમમાં શું કહે છે જુઓ, કારણ અમારા જીવનનો આધાર વિશ્વાસ છે, દ્રષ્ટિ નહીં. અમારા વિશ્વાસનો આધાર, અમારા જીવનનો આધાર એ વિશ્વાસ છે, દ્રષ્ટિ નહીં. પાઉલ કઈ રીતે આટલો ચોક્કસ હોઈ શકે કે આપણે જ્યારે આપણા શરીરો ત્યજી દઈશું ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષાત હાજરીમાં પ્રવેશીશું? કઈ રીતે એ આટલો ચોક્કસ હોઈ શકે? આ હકીકત વિશે પાઉલ કહે છે કે અમે વિશ્વાસથી જીવીએ છીએ. અમે ઈશ્વર તેમના વચનોમાં જે કહે છે ને એ માનીએ છીએ. ઈશ્વરને એમના વચનો પ્રમાણે અમે મૂલવીએ છીએ. ઈશ્વરને એમના વચનો પ્રમાણે અમે મૂલવીએ છીએ. હું કોઈની પણ વાત માનવાને બદલે ઈશ્વરના વચનોને માનું છું. વિશ્વાસ એટલે ઈશ્વરને તેમના વચનો પ્રમાણે મૂલવવા, એને વિશ્વાસ કહેવાય. આપણે મિત્ર આ શરીરોમાં જીવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષાત હાજરીમાં અત્યારે આપણે નથી. પતિત છું, માફી આપ મને.
8મી કલમ આપણે જોઈએ, 5મા અધ્યાયની 8મી કલમ, કરંથવાસીને લખેલો બીજો પત્ર 5મો અધ્યાય 8મી કલમ. એ કહે છે, અમે હિંમતવાન છીએ અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીર રૂપી ઘર છોડી દેવાનું વધારે પસંદ કરીએ છીએ. યાદ રાખો મિત્ર કે આત્મા મરતો નથી. આત્મા કદી મરતો નથી. આત્મા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પહોંચી જાય છે. જે મરી જાય છે એ તો શરીર છે. ખરેખર તો શરીર ચીર નિંદ્રામાં પડી જાય છે, ચીર નિંદ્રામાં. આ રૂપાંતર જે થવાનું છે એ શરીરનું થવાનું છે. રૂપાંતર શરીરનું થવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થયેલો મારો સ્વીકાર મને ઈશ્વર સામે ઉભા રહેવાને લાયક બનાવે છે મિત્ર. ઈશ્વર સામે ઉભા રહેવું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થયેલી મારી સ્વીકૃતિ છે. ઈશ્વર મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જુએ છે. મારે જરૂર છે એ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને મળે છે. ડાપણ, ન્યાયપણું, પુનિત પાવનપણું, પવિત્રતા અને ઉદ્ધાર, મુક્તિ, એ બધું જ ઈસુ ખ્રિસ્ત મારી સંપૂર્ણતા છે. ઈશ્વર મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જુએ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું સંપૂર્ણ બનું છું. અને આ સંપૂર્ણતા પૂરેપૂરી છે. એમાં કશું ઉમેરી શકાય એમ નથી. ખેર, આપણે આગળ વધીએ. 10મી કલમ જોઈએ. શું કહે છે 10મી કલમમાં? કહે છે, પણ એથી વિશેષ અમે આ ઘરમાં હોઈએ કે ત્યાં હોઈએ પણ અમે ઈશ્વરને પ્રસન્ન કરવા માંગીએ છીએ, કારણ ઈસુ ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે. આ ઈશ્વરનું ન્યાયાસન છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ માત્ર વિશ્વાસીઓ ઉભા રહેશે. એમાં વિશ્વાસીઓના પાપોનો ન્યાય નથી થવાનો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર માનવીના પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. હવે આ કલમમાં જે ન્યાયની વાત છે એ તો વિશ્વાસીનો કાર્યો પ્રમાણે એમને મળનાર પુરસ્કાર માટેનો ન્યાય છે. પાઉલ જ્યારે 10મી કલમમાં એમ કહે છે કે આપણે દરેકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ હાજર થવું પડશે, ત્યારે મિત્ર યાદ રાખો કે પાઉલ વિશ્વાસીઓને અનુલક્ષીને આ પ્રમાણે લખે છે. બધા જ વિશ્વાસીઓનો ન્યાય થશે, જેથી શરીરમાં રહીને એમણે જે કૃત્યો કર્યા હશે એ પ્રમાણે એમને પુરસ્કાર મળશે. આપણે મિત્ર જે રીતે વિશ્વાસી તરીકેનું જીવન જીવતા હોઈશું એ પ્રમાણે આપણો ન્યાય થશે. આ શરીરમાં રહીને આપણે કેવું જીવન જીવ્યા એ પ્રમાણે. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષાત હાજરીમાં જઈશું ત્યારે આપણા આ જૂના શરીરો સાથે આપણને કોઈ જ સંબંધ નહીં હોય. ઈસુ ખ્રિસ્ત આપણને જે પ્રશ્ન પૂછશે એ તો એ કે આપણે આપણા આ શરીરોનો કેવો ઉપયોગ કર્યો, અહીં પૃથ્વી પર આપણે કેવું જીવન જીવ્યા. અને એ પછી તમે જુઓ આ 21મી કલમના ઉત્તરાર્ધમાં તો પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પહોંચી જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પરંતુ સાથે સાથે આ પૃથ્વી પર વધુ જીવવાની ઈચ્છા પણ વ્યક્ત કરે છે, જેથી તે ફિલિપી શહેરના લોકો મધ્યે વધારે ધર્મ સેવા કરી શકે. પાઉલ પૃથ્વી ઉપર રહેવા માંગે છે, જેથી તે વધારે સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરી શકે. એક વખત એક જાહેર સભામાં એક ઉપદેશકે શ્રોતાજનોને પૂછ્યું કે તમારામાંથી કેટલા લોકો સ્વર્ગમાં જવા ઈચ્છે છે? તો સભામાં હાજર હતા એ બધા જ શ્રોતાજનોએ પોતાની આંગળી ઊંચી કરી દીધી. માત્ર એક જુવાન છોકરો એમને એમ બેસી રહ્યો. આશ્ચર્ય સાથે ઉપદેશકે એને પૂછ્યું કે કેમ ભાઈ, તમારે સ્વર્ગમાં નથી જવું? તો પેલા યુવાને જવાબ આપ્યો, ચોક્કસ જવું છે ને સાહેબ, પણ આજે રાત્રે નહીં, કારણ કે મારે હજી મારા 2 મિત્રોને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે લાવવાના બાકી છે. એટલે તમે જુઓ, પ્રેષિત પાઉલ તાત્કાલિક આ પૃથ્વી છોડી જવા માંગતો નહોતો. પાઉલે કહ્યું હતું કે આ શરીરમાં રહીને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો થોડું વધારે પ્રચાર કરવા માંગે છે. પાઉલ ઈચ્છતો હતો કે તેના શરીરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રદર્શિત થાય, જેથી ઈશ્વર તેનો સ્વીકાર કરે અને તેને પુરસ્કાર મળે. હું પણ મિત્ર, હું પણ મારા આ શરીરમાં છું ત્યાં સુધી વધારે અને વધારે પ્રમાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માંગુ છું. આપણે આપણા જીવનોનો હિસાબ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવાનો છે મિત્ર. આપણા જીવનોનો અહેવાલ આપવાનો છે. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવી ગયા છો તો તમારું નામ, ખાતરી રાખો, તમારું નામ જીવનના પુસ્તકમાં લખાઈ ગયું છે. તમને અનંત જીવન છે, પરંતુ તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ ઉભા રહીને તમારા જીવનનો હિસાબ અને અહેવાલ આપવો પડશે. અને ત્યારે ઈસુ ખ્રિસ્ત તમને યથાયોગ્ય પુરસ્કાર આપશે. સાચા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરી હશે તો એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેશે તમને કે સારા તથા વિશ્વાસુ સેવક, તે ઉત્તમ કાર્યો કર્યા છે. વારું. હવે આગળ 11મી કલમમાં જુઓ પ્રેષિત પાઉલ શું કહે છે. કરંથવાસીને લખેલો બીજો પત્ર 5મો અધ્યાય 11મી કલમ. પ્રેષિત પાઉલ અહીંયા કહે છે કે દરેકે પોતાના શારીરિક જીવન દરમિયાન જે સારું કે ખરાબ જે કંઈ કર્યું હશે તે મુજબ તે પામશે. ઈશ્વરની બીક મિત્ર, ઈશ્વરની બીક આપણને સૂચવે છે કે આપણે લોકોને સમજાવીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ, સમજાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે લાવીએ. પાપ વિરુદ્ધના ઈશ્વરના કોપથી તેમને સજાગ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતી પાપોની માફીની આપણે લોકોને જાણ કરીએ. માનવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મુક્તિ અને અનંત જીવન મળે છે એ સમજાવીએ.
યાદ રાખો મિત્ર, બાઇબલમાં ઈશ્વરની બીક વિશે ઘણી બધી જગ્યાએ સમજણ આપવામાં આવી છે. બાઇબલમાં તમે જુઓ, જૂના કરારના વિભાગમાં તો નીતિ વચનના પુસ્તકના 9મા અધ્યાયની 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરની બીક એ જ્ઞાનનો આરંભ છે. ઈશ્વરની બીક એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. ઘણા બધા લોકો એવું માને છે કે માનવીએ ઈશ્વરથી બીવાની જરૂર નથી. માનવી તો ધારે એ પ્રમાણે ઈશ્વર સાથે વ્યવહાર કરી શકે. ઈશ્વર માનવીના હાથમાં જાણે રમકડું ના હોય. પણ તમે જાણો છો મિત્ર, બાઇબલ શું કહે છે? હિબ્રુ લોકોને લખેલો પત્ર 10મો અધ્યાય 31મી કલમ તમે જુઓ, નવા કરારના વિભાગમાં શું કહે છે? જીવંત ઈશ્વરના હાથમાં પડવું એ કેટલું ભયંકર છે. યાદ રાખો મિત્ર, ઈશ્વર પવિત્ર ઈશ્વર છે. ઈશ્વર ન્યાયી ઈશ્વર છે. આ પવિત્ર અને ન્યાયી ઈશ્વર તમને પ્રેમ કરે છે. આ પવિત્ર અને ન્યાયી ઈશ્વર તમારો ઉદ્ધાર કરવા માંગે છે, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી. પરંતુ મિત્ર, જો તમે ઈશ્વરને માર્ગે, ઈશ્વરને શરણે આવશો નહીં ને, તો ખાતરી રાખજો, તમારે એક દિવસ ઈશ્વરના ન્યાયાસન સામે એક ગુનેગારની જેમ ઉભા રહેવું પડશે. પ્રેષિત પાઉલ શું કહે છે? જુઓ એના શબ્દો ધ્યાનમાં લો. તેથી અમે મનમાં ઈશ્વરની બીક રાખીને માણસોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા મિત્ર, જીવંત અને પવિત્ર ઈશ્વરના હાથમાં પડવું ભારે ખતરનાક છે. હું તમને બીવડાવતો નથી, હું તો હકીકત રજૂ કરું છું મિત્ર. માણસે ઈશ્વરના ન્યાય ચુકાદાથી બીવવું જ જોઈએ. આપણે એ જાણી સમજી લેવાની જરૂર છે કે આપણે ઈશ્વરને હિસાબ આપવો પડશે. વારું, હવે 12મી કલમ આગળ જુઓ. પ્રેષિત પાઉલ શું કહે છે? ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સાથે મિત્રતા. એ શીર્ષક નીચે 12મી કલમ તમે જુઓ તો લખ્યું છે, અમે મનમાં ઈશ્વરની બીક રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને સંપૂર્ણ રીતે ઓળખે છે અને તમે પણ તમારા હૃદયોમાં અમને ઓળખો છો. અમે ફરીવાર તમારી આગળ અમારી યોગ્યતાની જાહેરાત કરતા નથી, પણ તમે અમારા વિશે ગર્વ લઈ શકો તે માટે એક કારણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી માણસના ચારિત્ર પ્રમાણે નહીં પણ તેના દેખાવ પરથી વખાણ કરનારાઓને તમે જવાબ આપી શકો. બીજા શબ્દોમાં, જો તમે ઈશ્વરની વાતો પ્રગટ કરતા હો, લોકોને ઈશ્વરના પવિત્ર વચનો શીખવતા હો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરતા હોય, તો એ પ્રેમથી કરી શકો છો. પ્રેમ સહિત. તમારે ગર્જનાઓ કરવાની જરૂર નથી. જો કે ઈશ્વર વગર માણસો ખોવાઈ ગયેલા છે, ભટકી ગયેલા છે, માર્ગભ્રષ્ટ થયેલા છે. એ સમજવાની અને જાહેર કરવાની ચોક્કસ જરૂર છે. જો આપણે આ પ્રમાણે કરીએ તો એમાં પોતાને આગળ કરવાની કે પોતાની પ્રશંસા શોધવાની વૃત્તિ ફાવી શકે નહીં. એમ કરવાથી લોકપ્રિય બનવાની વૃત્તિ ફાવી શકે નહીં. ઈસુ ખ્રિસ્ત વગરનો માનવી નર્ક માટે લાયક ઠરે છે અને નર્કના માર્ગે આગળ વધી રહ્યો છે. માનવીને ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. હું તમને મિત્ર આવું બધું કહું છું તેથી તમને હું કદાચ ગમું નહીં, પણ આ તો ઈશ્વરના વચનો છે. ઈશ્વરના વચનો પ્રગટ કરવા કેટલા બધા જરૂરી છે. કેટલા બધા માણસો નર્કના માર્ગે આગળ વધી રહ્યા છે પાપને કારણે. વાણીથી નહીં તો વર્તનથી, વર્તનને વાણીથી નહીં તો વિચારોથી. રોજ બરોજ મિત્ર, રોજ બરોજ આપણા ખભા તેમની સાથે ઘસાય છે. એ લોકો માટે આપણા હૃદયમાં કંઈ થાય છે ખરું? 13મી કલમ જુઓ આગળ. શું અમે ખરેખર પાગલ બની ગયા છીએ? તો તે ઈશ્વરને લીધે જ છે. અથવા શું અમારું મગજ ઠેકાણે છે? તો તે તમારે માટે છે. પ્રેષિત પાઉલ અહીંયા કહે છે કે લોકો એને ગાંડો સમજતા હશે, પણ વાંધો નથી એનો પાઉલને. પાઉલ જે કંઈ કરે છે તે ઈશ્વર માટે કરે છે. તો વળી કેટલાક લોકો પાઉલને માનસિક રીતે સ્વસ્થ માને. વારું, પાઉલનું માનસિક સ્વાસ્થ્ય લોકોના લાભ માટે જ છે. લોકો મિત્ર તમારા વિશે જે કંઈ માનતા હોય એ, પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી પાપોની માફીનો જે અનુભવ તમને થયો છે એની જાણ શું તમે બીજાઓને નહીં કરો? બીજાઓ પણ તમારી જેમ પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ અને અનંત જીવન પ્રાપ્ત કરે એવી ઈચ્છા તમને નથી થતી? તમે સ્વાર્થી તો નથી જ, પરંતુ જો હજી પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયા નથી, હજી પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા નથી, હજી પણ તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ અને અનંત જીવન મેળવ્યા નથી, તો હજી પણ મિત્ર તમે શાની રાહ જુઓ છો? શાની રાહ જુઓ છો મિત્ર તમે? હજી નિર્ણય કરવામાં વિલંબ કરશો નહીં. નિર્ણય કરવામાં વિલંબ કરશો નહીં. આજે મળતી તક કદાચ કાલે ના પણ મળે. યોગ્ય નિર્ણય કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. આજનો અધ્યાય વાલા દર્શક મિત્રો આપણને આપણા સ્વર્ગીય ઘરના વચન અને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ બનવાની વાસ્તવિકતામાં આશા આપે છે. જ્યારે આપણે ખ્રિસ્તના પ્રેમથી પ્રેરાઈએ છીએ અને ખ્રિસ્તના બલિદાન દ્વારા ઈશ્વર સાથે સમાધાન કરીએ છીએ, ત્યારે આપણને સમાધાનની સેવા સોંપવામાં આવે છે. આપણું રૂપાંતર
આપણને બીજાઓને ઈશ્વરના પ્રેમ અને સમાધાનના કાર્યના દ્રષ્ટિકોણથી જોવાની ફરજ પાડે છે. આપણું સાચું ઘર સ્વર્ગમાં છે. તે જાગૃતિ સાથે પૃથ્વી પરની આપણી પ્રાથમિકતાઓ અને નિર્ણયોને નક્કી કરીએ. દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો ભલે અઘરું લાગે, પણ આપણે દ્રષ્ટિથી નહીં પણ વિશ્વાસથી ચાલીએ, કારણ કે આપણો પ્રભુ વિશ્વાસુ છે. આપણા જીવન અને આપણી કરણીઓ પર ચિંતન કરીએ. આપણા જીવન માટે આપણે ખ્રિસ્તને જવાબદાર છીએ અને એક દિવસ આપણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. મિત્રો, આ બાબત ખૂબ જ ગંભીર છે. માટે આપણા જીવનમાં સારા કાર્યો કે ભલા કાર્યો કરીએ જે ઈશ્વરની નજરમાં સાચા હોય. વહાલા દર્શક મિત્રો, આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો માટે અમારો સંપર્ક કરશો. ટીવી સ્ક્રીન પર આપેલ નંબર પર ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. આવો કાર્યક્રમની સમાપ્તિ પહેલા પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને આ મૂલ્યવાન જીવન આપ્યું છે. પવિત્ર દેવ, અમારા જીવન મારફતે અમે અમારા જીવનમાં તમારા માટે અદ્ભુત કાર્યો કરનારા બની જઈએ. પવિત્ર દેવ, અમારી પ્રાર્થના છે અમે બીજાઓને મદદ કરનારા બનીએ, બીજાઓની કાળજી લેનારા બનીએ અને તમારા વચન પ્રમાણે જીવન જીવવાને માટે અમે આગળ વધીએ. એમાં પવિત્ર પ્રભુ તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. વહાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપને સર્વ રીતે રક્ષણ પૂરું પાડો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે માનવ મુક્તિની. આજનો પ્રશ્ન છે, આપણા નિર્બળ અને જીર્ણ થતા શરીરોમાં ઈશ્વરે શું આપ્યું છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.